નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર અમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 6 ત્રિકોણ એની કેટલીક થિયરી જે બુકમાં નથી આપેલી એનો હવે અભ્યાસ કરીશું. એમાંનો પહેલો મુદ્દો છે, અહીંયા હું ટીક કરું છું, એ ગુણોત્તર અને પ્રમાણના કેટલાક અગત્યના પરિણામ. ગુણોત્તર અને પ્રમાણ. આપણે આખું આ પ્રકરણ એ ત્રિકોણના અંદર બે બાજુને છેદતી રેખા દ્વારા ઉપર અને નીચે એક બાજુના બાજુઓના ગુણોત્તર ઉપર આખું આ ચેપ્ટર છે. તો ગુણોત્તરના અને પ્રમાણના કેટલાક અગત્યના પરિણામ. જો a બાય b અથવા a ભાગ્યા b બરાબર c ભાગ્યા d, તો એને તમે b ભાગ્યા a બરાબર d ભાગ્યા c આ રીતે તમે લખી શકો. તો એ રીતે જે લખેલું હોય એને ઉલટ પ્રમાણ કહેવાય. આ ઉલટ પ્રમાણ એટલે આપણે વ્યસ્ત, બરાબર, વ્યસ્ત પ્રમાણ. બીજું પરિણામ છે, જો a બાય b બરાબર c બાય d, તો a બાય c, આ c અહીંયા નીચે જાય અને b ઉપર જાય, બરાબર. અહીંયા શું થાય છે? ક્રોસ થાય છે. અહીંયા ક્રોસ થાય છે. અહીંયા આગળ એક ઉપર જાય છે, એક નીચે આવે છે. તો a બાય c અપન b બાય d, તો આને એકાંતર પ્રમાણ એટલે એક જ વસ્તુનો ફેરફાર થાય છે. તો a બાય b બરાબર c બાય d, એનું a બાય c બરાબર b બાય d થાય તો એકાંતર પ્રમાણ કહેવાય. અને ત્રીજું પરિણામ છે, જો a અપન b બરાબર c અપન d, તો બંને બાજુમાં, અહીંયા બંને બાજુમાં તમે એક ઉમેરો, બંને બાજુમાં એક ઉમેરો તો એને યોગ પ્રમાણ કહેવાશે, બરાબર. અહીંયા આગળ તમને જવાબ મળે છે a પ્લસ b બાય b બરાબર c પ્લસ d બાય d. આવું કેવી રીતે આવ્યું? તો આ જે વસ્તુ આવ્યું એ હું અહીંયા બાજુમાં કરું છું. અહીંયા તમને એક બાજુની સાઈડે ડાબા બરાબર a બાય b એની અંદર તમે એક ઉમેરો છો, બરાબર. તો અહીંયા લસા લેતા આ b ઉપર ગુણાશે, a પ્લસ b આખાના છેદમાં b. આ રીતે ડાબી બાજુ આવી ગયું, બરાબર. હવે એવી જ રીતે તમે જમણી બાજુ, તો c બાય d પ્લસ a, તો અહીંયા પણ તમે લસા લેશો તો c પ્લસ d બાય d. આ રીતે તમને આ પણ મળી ગયું. તો આ તમારું યોગ પ્રમાણ થશે, બરાબર. તો આ કેવી રીતે આવ્યું બંને એ આપણને ખ્યાલ આવી જાય. ચોથું પરિણામ છે, a અપન b બરાબર c અપન d, તો બંને બાજુમાંથી એક બાદ કરતા. હવે કોઈ આપણા ઘરે આવે તો યોગ થાય, ઉમેરાય, અને કોઈ આપણા ઘરેથી આવે તો, એટલે ઘરેથી જાય તો વિયોગ થાય, બરાબર. તો વિયોગ પ્રમાણ, બરાબર. તો સેમ વસ્તુ a બાય b માઇનસ 1, તો b ગુણાશે એટલે a માઇનસ b બાય b, અને c બાય d બાય માઇનસ 1, તો એને પણ લસા લેતા c માઇનસ d બાય d, તો વિયોગ પ્રમાણ. હવે આ યોગ પ્રમાણને આપણે કેવી રીતે સમજીશું? ઘરમાં વહુ આવે તો યોગ, ખુશી થાય ને, હે? અને ઘરમાંથી દીકરી જાય તો એનો વિયોગ સહન થાય? ના થાય ને. છોકરી હોય ખબર પડે ને, બરાબર. તને મન કેવી રીતે ખબર પડે, હે, કે છોકરી જાય તો કેવો વિયોગ થાય, કેટલી તકલીફ પડે, બરાબર. પરિણામ નંબર 5, જો a અપન b બરાબર c અપન d, તો a પ્લસ b અપન a માઇનસ b, a પ્લસ b અને a માઇનસ b બરાબર c પ્લસ d અને c માઇનસ d. આ તમારું યોગ વિયોગ પ્રમાણ. એટલે અહીંયા આ કેવી રીતે આવ્યું? તો અહીંયા તમે જોઈ શકો, a પ્લસ b બાય b તો યોગ પ્રમાણ છે, અને a માઇનસ b બાય b તો આ વિયોગ પ્રમાણ છે. તો અહીંયા c પ્લસ d બાય d
અને c માઇનસ ડી બાય ડી. તો અહીંયા બી અને બી અને ડી ઉડી ગયા એટલે આપણું યોગ વિયોગ પ્રમાણ તરીકે તમને આ સ્ટેપ મળે છે. બરાબર છે. જો 6 એટલે આ બધું આપણે કેમ શીખીએ છીએ તો આપણા દાખલાઓમાં બધા દાખલાઓમાં એવું નથી આવતું, પણ કેટલાક દાખલામાં એવું આવે છે કે જ્યાં તમને એક ઉમેરવાનો હોય છે. એબી અપન બીસી હોય એની જગ્યાએ તમને એવું કહી દે બીજા સ્ટેપમાં કે બીસી અપન એસી થઈ ગયું. તો એ કેવી રીતે થઈ જાય છે તો એ આપણને ખ્યાલ આવે એટલા માટે આ વસ્તુ આપણે કરીએ છીએ. બરાબર. અને કેટલાક દાખલાઓમાં આપણે એવું લખેલું પણ હશે. હા એટલે હશે. બરાબર. હવે છઠ્ઠું પરિણામ છે, જો a અપન બી બરાબર c અપન ડી તો ગુણોત્તર ax વત્તા cy બરાબર bx વત્તા dy. અહીંયા bx વત્તા dy ડઝ નોટ ઇક્વલ ટુ 0, કારણ કે છેદ ક્યારેય 0 હોય નહીં. છેદ 0 થઈ જાય તો ઉપરનું આખું પદ 0 થઈ જાય. બરાબર. એટલે છેદ ક્યારેય 0 હોય નહીં. આને તમે વ્યાપક રીતે કઈ રીતે તો કે જો a અપન બી બરાબર c અપન ડી બરાબર e અપન f બરાબર ડેશ ડેશ ડેશ, તો એનો ગુણોત્તર એ ઉપરના બધા પદોનો સરવાળો a પ્લસ c પ્લસ e ડેશ 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 અને b પ્લસ ડી પ્લસ f ડેશ ડેશ ડેશ, જ્યાં છેદ શૂન્ય નથી. આ શરત એ આપણા માટે અગત્યની. બરાબર. હવે ગુણોત્તર અને પ્રમાણના આ પરિણામોની મદદથી તો ગુણોત્તર અને પ્રમાણના પરિણામોની મદદથી થેલ્સના પ્રમેય, થેલ્સનો પ્રમેય એટલે કયો પ્રમેય? સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. બરાબર. એ નીચેના એના પ્રમેય પરથી નીચેના પરિણામો સહેલાઈથી સાબિત થાય છે. એડી, હવે આ થેલ્સનો પ્રમેય આપણો અહીંયા છે. એડી અપન ડીબી આવતું હતું, એડી અપન ડીબી થેલ્સના પ્રમેય પ્રમાણે. પણ આ એડી અપન ડીબી ની જગ્યાએ એડી અપન એબી કેવી રીતે આવી જતું હતું? આપણે આવતું હતું ને એડી અપન ડીબી ની જગ્યાએ ડાયરેક્ટ ઉપરથી નીચે આવી જતા હતા. હા, તો એ આખું કેવી રીતે આવી જતું હતું? તો એ આ ગુણોત્તર અને પ્રમાણની મદદથી. તો તમે આ પદ અને આ પદ આ બેને સરખાવો. એડી અપન ડીબી હતું એની જગ્યાએ એડી અપન એબી થઈ ગયું. એઈ અપન ઈસી હતું એની જગ્યાએ એઈ અપન એસી થઈ ગયું. બરાબર. અને એવી જ રીતે ડીબી અપન એબી એટલે નીચેનું નાનું ડીબી અપન એબી નો ગુણોત્તર અને ઈસી અપન એસી નો ગુણોત્તર, આ બે પરિણામો પણ આપણને મળે. તો આ કેવી રીતે આપણે મૂકીએ છીએ? તો ગુણોત્તર અને પ્રમાણના અગત્યના પરિણામો પરથી, ગુણોત્તર અને પ્રમાણના અગત્યના પરિણામો પરથી આપણે આ વસ્તુ મૂકીએ છીએ. એ આપણને ધ્યાનમાં રહેવું જોઈએ. થેલ્સનું પ્રમેય, એનું પ્રતિપ્રમેય એ આપણને ખબર છે, એનું આપણે ભણવાનું નથી. હવે ત્યાર પછીના એમાં ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત, પ્રમેય 6.3. પછી ખોખું શરત, ખોખું શરત, બાબા શરત. બરાબર. અને 6.5, 6.4, બરાબર. હવે આ 6.5 જે છે એ આપણી બાબા શરત છે. એના પછીનો મુદ્દો બાખુબા શરત. બાખુબા શરત એટલે બાજુ ખૂણો બાજુ, આપણે વારે ઘડીએ એને લેતા હતા બાખુબા શરતને. બરાબર. એનો એક મહત્વનો પાસો શું છે?
તો બે કાટકોણ ત્રિકોણમાં જો એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ એ બીજા ત્રિકોણના કર્ણ અને એક બાજુના ગુણોત્તર સમાન હોય તો તે બે ત્રિકોણો સમરૂપ થાય. અહીં સમાન કાટખૂણા એ કર્ણ અને બાજુથી અંતર્ગત નથી. બાખુબા શરતમાં આપણે શું લેતા હતા? અંતર્ગત ખૂણો, બાજુની અંતર્ગત ખૂણો. પણ અહીંયા આગળ તમને બાખુબા શરતનો એક બીજો પાયો આપ્યો, બરાબર, કે અહીંયા કર્ણ અને બાજુ એટલે કર્ણ અને કોઈ પણ એક બાજુ આમાંથી એટલે એ બે બાજુ અને એનો ખૂણો આ 90 કાટખૂણો જે છે એ તમારો અંતર્ગત નથી, વચ્ચેનો ખૂણો નથી, બરાબર. તો આ ને આ બાજુ લઈએ તો પણ અહીં વચ્ચેનો અંતર્ગત ખૂણો નહીં આવતો અને આને આ બાજુ લઈએ તો પણ અંતર્ગત ખૂણો આ નથી આવતો. એ રીતે આપણે જોવાનું. તો એ રીતે પણ આપણે શરત, તો એને આ શરત બાખુબા શરતમાં શું આવતું હતું? બાખુબા શરતમાં તો એમાં અંતર્ગત ખૂણો, બાજુની અંતર્ગત ખૂણો આવતો હતો. અને આ રીતે જોઈએ છે તો એને કાકબા શરત કહીશું. કાકબા શરત, કાટખૂણો, કર્ણ અને બોલો, હા, બરાબર. હવે ત્યાર પછીનો ટોપિક છે સમરૂપ ત્રિકોણો આધારિત કેટલાક અગત્યના ગુણધર્મો. આ અગત્યના ગુણધર્મો એટલે નંબર 1, જો બે ત્રિકોણ સમરૂપ હોય તો તેમની પરિમિતિ, ત્રિકોણની પરિમિતિ એટલે બાજુઓનો સરવાળો, ત્રિકોણની પરિમિતિ એટલે બાજુઓનો સરવાળો. તો એ બાજુઓનો જે સરવાળો હોય એનો ગુણોત્તર એટલે પરિમિતિઓનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર જેટલો જ થાય છે, બરાબર. આ સમરૂપ ત્રિકોણનો એક ગુણધર્મ, આ વસ્તુ આપણને બુકમાં આપેલી નથી પણ દાખલામાં જ્યાં ને ત્યાં ઉપયોગમાં આવી છે, બરાબર. તો આપણે એ વસ્તુ અહીંયા લેવાની છે. અહીંયા તમને આપેલું છે કે જો ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF, તો અહીંયા બે ત્રિકોણ આપણે દોરી દેવાના, ત્રિકોણ ABC અને DEF. તો આમાં બાજુઓનો, અનુરૂપ બાજુઓનો ગુણોત્તર એટલે AB અપન DE, BC અપન EF અને AC અપન DF અથવા તો FD, બરાબર. તો આ બાજુઓનો ગુણોત્તર થયો, બાજુઓનો ગુણોત્તર, અનુરૂપ બાજુનો ગુણોત્તર. અને એ ત્રિકોણની પરિમિતિઓના ગુણોત્તર, ત્રિકોણની પરિમિતિ, તો ત્રિકોણ ABC ની પરિમિતિ ભાગ્યા ત્રિકોણ DEF ની પરિમિતિ એના જેટલો થાય. તો પરિમિતિ એટલે શું? આપણે અહીંથી અહીંયા લેવાનું અને અહીંથી અહીંયા લેવાનું. તો ત્રિકોણ ABC ની પરિમિતિ એટલે AB વત્તા BC વત્તા ACA ભાગ્યા DEF ની પરિમિતિ એટલે DE વત્તા EF વત્તા FD, બરાબર. આના બરાબર આ થાય એવું આપણો એક સમરૂપ ત્રિકોણનો ગુણધર્મ છે, બરાબર. આ બુકમાં આપણે જ્યારે ભણ્યા ત્યારે આ વસ્તુ નથી. બીજો ગુણધર્મ, બે સમરૂપ ત્રિકોણોની અનુરૂપ મધ્યગાઓ. આ બધા મુદ્દા આપણે એટલા માટે ભણીએ છીએ, બે
સમરૂપ ત્રિકોણોની અનુરૂપ મધ્યગાઓ, હવે મધ્યગા બરાબર એ અનુરૂપ બાજુઓને સમપ્રમાણમાં હોય છે. હવે આપણે અહીંયા આગળ આ ત્રિકોણ દોરીએ બરાબર, આ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ, આ બે ત્રિકોણ દોર્યા. હવે એની મધ્યગા, મધ્યગા એટલે આપણને ખબર છે એડી મધ્યગા અને એબીસી માં એડી અને અહીંયા ડીઈએફ જી ડીજી. તો આ મધ્યગાઓ એટલે અહીંયા આગળ ગુણોત્તર કયો આવશે? તો એડી અપન ડીજી મધ્યગાઓનો ગુણોત્તર, મધ્યગાઓનો ગુણોત્તર એ એબી અપન ડીઈ બરાબર બીસી અપન ઈએફ બરાબર એસી અપન ડીએફ. બરાબર, આ રીતે આપણે આનું સૂત્ર મૂકી શકીશું. આ વસ્તુનું, આ એની આકૃતિ છે. મધ્યગાઓ અનુરૂપ બાજુઓને સમપ્રમાણમાં હોય છે, બાજુઓને સમપ્રમાણમાં હોય છે. બરાબર, તો અહીંયા તમે આ રીતે પણ કહી શકો કે એડી બરાબર એબી અને ડીજી ડીજી બરાબર ડીઈ. બરાબર, આને આ રીતે, આ ગુણોત્તર આપણે નથી લેતા કારણ કે બાજુઓને મધ્યગાઓ બાજુઓને સમપ્રમાણમાં, તો મધ્યગા એડી છે, બાજુ એબી છે એને સમપ્રમાણમાં, બાજુ બીસી ને પણ સમપ્રમાણમાં અને એસી ને પણ સમપ્રમાણમાં. બરાબર, તો આના બરાબર બીસી બરાબર એસી અને ઈએફ બરાબર ડીએફ. બરાબર, આ રીતે લખી શકાશે. હવે ત્રીજું પરિણામ, બે સમરૂપ ત્રિકોણોના અનુરૂપ વેધોનો ગુણોત્તર. હવે વેધોનો ગુણોત્તર જે આપણે ઉપર કર્યું એ, આજે અહીંયા કર્યું હતું ને એ અનુરૂપ બાજુઓના ગુણોત્તર જેટલો હોય છે. બરાબર, એટલે અહીંયા આપણે એડી અપન ડીજી, એડી અપન ડીજી બરાબર એબી અપન ડીઈ. બરાબર, આ અનુરૂપ વેધ ત્રિકોણમાં આને વેધ જ કહીશું ને. બરાબર, હવે ચોથું પરિણામ, કોઈ પણ ત્રિકોણમાં સમરૂપ ત્રિકોણમાં નહીં, કોઈ પણ ત્રિકોણમાં કોઈ પણ ખૂણાનો દ્વિભાજક એ ખૂણાની સામેની બાજુને જે રેખાખંડોમાં વિભાજિત કરે તે રેખાખંડોનો ગુણોત્તર, તે રેખાખંડોનો ગુણોત્તર અને તે ખૂણાને સમાવતી ત્રિકોણની સંલગ્ન બાજુઓનો ગુણોત્તર સમાન હોય. અહીંયા હું આકૃતિ દોરું છું, એક આકૃતિ એ બી અને સી. અહીંયા કોઈ પણ ત્રિકોણ છે બરાબર, એનો એક ખૂણાનો દ્વિભાજક એટલે આ એનો દ્વિભાજક આ બીસી ને, એનો દ્વિભાજક એ બીસી ને સામેની બાજુઓને જે બે રેખાખંડોમાં વિભાજિત કરે છે. એટલે કયા કયા? તો કે બીડી અને ડીસી, બીડી અને ડીસી. તો આ રેખાખંડોનો ગુણોત્તર એટલે અહીંયા આગળ કેવું આવશે? બીડી અપન ડીસી. તો તે ખૂણાને સમાવતી ત્રિકોણની સંલગ્ન બાજુ એટલે આપણો ખૂણા એનો દ્વિભાજક દોર્યો છે, તો એને સમાવતી બાજુઓ કઈ? તો કે એબી અપન એસી, એબી અપન એસી. આ ચોથું પરિણામ તમને આ વસ્તુ કહે છે. આપણે આકૃતિ પરિણામ લખવાનું, આકૃતિ દોરવાની અને પરિણામ શું કહે છે. તો ક્યારેક આપણે આ ફેરફાર કરવાનો થાય ત્યારે આપણે દાખલામાં લખી શકીએ સમરૂપ ત્રિકોણોના અગત્યના ગુણધર્મ નંબર 4, સમરૂપ ત્રિકોણોના અગત્યના ગુણધર્મ નંબર 2, આવું આપણે લખી શકીએ. એટલા માટે આ વસ્તુ કરવાની. અહીંયા આગળ તમને આપેલું જ છે, જોઈ શકો છો તમે. બરાબર, કે ત્રિકોણ એબીસી માં ખૂણા એ નો દ્વિભાજક બીસી ને ડી માં છેદે તો આપણું પરિણામ અહીંયા આગળ આપેલું છે બીડી અપન ડીસી બરાબર એબી અપન એસી. બરાબર, જે મેં શોધ્યું એનું એક તમને અહીંયા આપેલું છે. બરાબર, નંબર 5, ત્રિકોણ એબીસી માં હવે સમરૂપ ત્રિકોણોનો અગત્યનો ગુણધર્મ 5મો, ત્રિકોણ એબીસી માં
એડી મધ્યગા હોય એટલે અહીંયા આગળ તમારે ત્રિકોણ એબીસી દોરવાનો અને એડી એને મધ્યગા બનાવી દેવાની. એડી મધ્યગા હોય તો એબી નો વર્ગ વત્તા એસી નો વર્ગ એટલે ખૂણાના દ્વિભાજક, એટલે જે ખૂણાને એ દ્વિભાજક કરે છે એને સંલગ્ન રેખાખંડો. તો આ જે શું થયું, તો આને શબ્દોમાં કહીએ તો સંલગ્ન રેખાખંડ ના વર્ગોનો સરવાળો બરાબર બરાબર શું, તો કે એડી નો વર્ગ અને બીડી નો વર્ગ, એડી નો વર્ગ અને બીડી નો વર્ગ બરાબર. એડી નો વર્ગ અને બીડી ના વર્ગનો સરવાળો એના કરતા બમણું. તો અહીંયા બરાબર 2 ગુણ્યા વેદ તથા, હવે આ એબી એ આ બાજુ આવી ગઈ તો આમાં વેદ અને બીજી એક જ બાજુ, વેદ તથા અન્ય બાજુના વર્ગોનો સરવાળો બરાબર. તો જે અહીંયા તમને સંકેતમાં આપેલું છે એ જ વસ્તુને આપણે શબ્દોમાં લખીએ તો જ આપણને ખબર પડે કે આ શું છે બરાબર. એટલે અહીંયા એ ને સંલગ્ન બાજુઓ તો એબી અને એસી એના વર્ગોનો સરવાળો એ વેદ દ્વારા બનતા, એટલે વેદ એડી અને બીજી એક બાજુ રહી બીડી. પણ વેદ એડી અને બીડી એક જ છે તો કે ના, વેદ તો બંને ત્રિકોણ માટે સરખો છે. એટલે આ બાજુનું અને આ બાજુનું બંને સરખા જ છે ને, તો આમ અને આમ બંને સરખા છે એટલે આપણે ગુણાકારમાં 2 લીધા. ખ્યાલ આવ્યો? ગુણાકારમાં 2 કેમ લીધા? હા. હવે પરિણામ નંબર 6. બે સમરૂપ ત્રિકોણોના અનુરૂપ ખૂણાના દ્વિભાજકોના ત્રિકોણમાં સમાતા રેખાખંડોનો ગુણોત્તર ત્રિકોણની અનુરૂપ બાજુઓના ગુણોત્તર જેટલો હોય છે બરાબર. હવે આ વસ્તુ અહીંયા હું 2 ત્રિકોણ દોરું છું, 2 સમરૂપ ત્રિકોણ એ બી અને સી, બીજો ત્રિકોણ ડી ઈ અને એફ, 2 સમરૂપ ત્રિકોણ એના અનુરૂપ ખૂણાના દ્વિભાજકો. હવે ધારો કે આ એ અને ડી, ખૂણો એ અને ખૂણો ડી બરાબર, એના દ્વિભાજક બરાબર. અને દ્વિભાજકોના ત્રિકોણમાં સમાતા રેખાખંડો, એટલે આ ત્રિકોણની અંદર જે રેખાખંડ સમાયો એ ત્રિકોણની અંદર, એટલે એડી અને ડીજી, તો એડી અપન ડીજી ત્રિકોણમાં સમાતા રેખાખંડોનો ગુણોત્તર ત્રિકોણની અનુરૂપ બાજુઓ, એટલે અહીંયા ઉપર હતું એ નંબર 3 જેવું, AB અપન DE બરાબર. પરિણામ 3 જેવું બરાબર. તો એ એના ગુણોત્તર જેટલું જેવું હોય. તો આ રીતે આપણે આ વસ્તુને સમજવાની છે થિયરીમાં બરાબર. આના પછી કેટલી મિનિટ થઈ? 24 ને. પોઝ કરો, હિમાંશુભાઈને જોઈ લઈએ. હવે આપણે સમરૂપ ત્રિકોણના કેટલાક અગત્યના પરિણામો જોયા પછી, કેટલા પરિણામ જોયા સમરૂપ ત્રિકોણના? 6. આટલું તો આપણને પહેલી સમયે યાદ રહી જવું જોઈએ બરાબર. એ કયા કયા એમ પૂછવું તો કદાચ તમને અત્યારે ના ખબર હોય, પણ 6 છે એટલી તો ખબર હોવી જોઈએ બરાબર. હવે એવી જ રીતે કાટકોણ ત્રિકોણના કેટલાક ગુણધર્મો. તો નંબર 1,
કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરની મધ્યગાની લંબાઈ, એટલે આ જે હું નીચે લીટી કરું છું એટલા એના ભાગ થયા. કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરની મધ્યગાની લંબાઈ એ કર્ણની લંબાઈથી અડધી હોય છે. બરાબર. એટલે અહીંયા હું આકૃતિ દોરું. એક કાટકોણ ત્રિકોણ એ બી અને સી, એમાં કર્ણ પર મધ્યગા દોરું બી ડી, કર્ણ પર મધ્યગા દોરું બીડી. તો મધ્યગા બીડીની લંબાઈ બીડી બરાબર કર્ણ કયો છે? એસી, કર્ણ એસી અને એના કરતાં અડધી હોય છે. તો બીડી બરાબર 1/2 એસી. એ પરિણામ ક્યાંથી આવ્યું? તો કે કાટકોણ ત્રિકોણના. આપણને ઘણી વખત આપણે હમણાં જ પેલી છેલ્લા જે આકૃતિઓ હતી એની અંદર તમે આ 1/2 કર્યું છે. કઈ ગયું? આ રહ્યું બીડી બરાબર 1/2 બીસી. બરાબર. આવું બધું કરતા હતા ને આપણે? અલા નતા કરતા? હારા કેવા લોકો છે, તોય બોલતા નહીં. આ બીસી બરાબર, જો બીએમ બરાબર 1/2 બીસી, આ બધું હમણાં કર્યું ને, તો એ કેવી રીતે કરતા હતા ને કેમ કરતા હતા? તો કે એના ગુણધર્મો છે પણ તમને ચોપડીમાં આપ્યા. તો ઘણી બધી વસ્તુ આગળના ચેપ્ટરોમાં પણ સહેજ નજર મારવાની. આમ તો જ્યાં જ્યાં મને ધ્યાનમાં આવ્યું છે, જેમ કે વર્તુળનું ચેપ્ટર હતું કે એવા ચેપ્ટરોમાં મને જ્યાં જ્યાં ધ્યાનમાં આવ્યું છે ત્યાં મેં કરાયું છે. પણ કદાચ મારા ધ્યાનમાં ના હોય ને તમને ધ્યાનમાં હોય તો મારું ધ્યાન દોરવાનું, આપણે ચલાવી લઈશું. બરાબર. અને એટલા માટે જ હું એવું કહું છું કે તમે વાંચો તમારી જાતે, તો જ તમને ખબર પડશે. બરાબર. નહીં તો અત્યારે એવું કહેવાય કે એમણે તૈયાર કરેલી વસ્તુ એ આપણા માટે હજી 80% છે, 20% એમનું પણ બાકી છે. એ 20% બાકી કયું છે? તો જે આવી બધી વસ્તુ બાકી હશે એ, અને આપણું જે છેલ્લું દરેક ચેપ્ટરનું છેલ્લું સ્વાધ્યાય વૈકલ્પિક વાળું, મહત્વના ઉદાહરણ વાળું, બરાબર, એ વિષય આપણો બાકી છે. હવે કાટકોણ ત્રિકોણના બીજા કેટલા ગુણધર્મો? તો બીજા નંબરનો ગુણધર્મ, સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણમાં, સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ એટલે અહીંયા એની બે બાજુઓ સરખી. બરાબર. આ અને આ સરખું એબીસી માં. એમાં કર્ણનું માપ, આ કર્ણ એસી નું માપ એ બાકીની દરેક બાજુના માપથી વર્ગમૂળમાં 2, બાકીની દરેક બાજુનું માપ એટલે કયું માપ આવશે? તો AB ઇન્ટુ BC બરાબર, વર્ગમૂળમાં 2. આવી રીતનું એક પરિણામ આવશે, વર્ગમૂળમાં 2 ગણું છે, આવું પરિણામ આવશે. હા. હવે અહીંયા AC બરાબર વર્ગમૂળમાં 2, અહીંયા સરવાળો છે કે ખબર નહીં, બાકીની દરેક બાજુનું માપ એટલે તમે AB વત્તા BC પણ કરી શકો. બરાબર. કારણ કે આપણને શું છે એક્ઝેક્ટ ખબર નથી, એટલે આપણે આ બે વસ્તુ રાખવાની, જ્યાં જેનો ઉપયોગ થાય એ કરવાનો. બરાબર. હવે કાટકોણ ત્રિકોણમાં જો કોઈ લઘુકોણનું માપ 30 હોય, હવે આ કાટકોણ ત્રિકોણ દોર્યો ABC, એમાં આ C ખૂણો એ 30 નો આપણે દોર્યો, લઘુકોણનું માપ 30 હોય એટલે ખૂણો C બરાબર 30. તો તેની સામેની બાજુનું માપ, આ C ની સામેની બાજુ એટલે AB નું માપ, C ની સામેની બાજુ એટલે AB નું માપ એ કર્ણના માપ કરતા આ AB નું માપ એ કર્ણના માપ કરતા હાફ AC, AB બરાબર હાફ AC, બરાબર, અડધું હોય.
તો આ જે સૂત્ર આવ્યું, આ 1 2 ને 3 પરિણામ 1 2 ને 3 એ આપણે યાદ રાખવાના છે. હવે જે અગત્યનું મારે જે તમને કહેવાનું હતું એ, તો તમને અહીંયા આપેલું છે પાયથાગોરિયન ત્રિપુટીઓ. હે પાયથો એટલે અજગર, ગોરિયન હે એટલે ગોરી ગોરી છોકરીઓ, હે અને ત્રિપુટી, બરાબર. અજગરની સામે 3 ગોરી છોકરીઓની ત્રિપુટી, હે A B ને C, બરાબર. અને C એટલે તેણી જ ને, C એટલે તેણી, બરાબર. તો પાયથાગોરિયન ત્રિપુટી, અહીંયા પાયથાગોરિયન ત્રિપુટીનો તમને શું કરવા બનાવવામાં આવે છે, તો આ ત્રિપુટી યાદ રાખો ને, તો એનાથી શું થાય, તમને જે પેલું માપ આપે છે ને, કાટકોણ ત્રિકોણમાં 2 બાજુના માપ આપેલા હોય, ત્રીજી બાજુનું માપ કયું, આ ત્રિપુટી યાદ હોય ને તો તમે બારોબાર લખી શકો કે 3 4 અને 5, બરાબર. પછી ધારો કે જો એક બાજુ 12 હોય ને તો એક બાજુ 13 જ હોય અને બીજી બાજુ 5 હોય, એટલે 5 12 અને 13 આવું કોમ્બિનેશન હોય. 5 12 અને 13 નું કોમ્બિનેશન કેમ હોય, તો 12 એટલે 144, અરે 13 એટલે 169, અને 12 અને 5 નો સરવાળો પણ 169, બરાબર. એ બધી ત્રિપુટી છે. તો અહીંયા કાટકોણ ત્રિકોણની બાજુઓના માપ દર્શાવતી ત્રિપુટી એટલે કે ત્રયને પાયથાગોરિયન ત્રિપુટી કહે છે. આ શું થઈ એની વ્યાખ્યા. હવે 100 થી નાના પૂર્ણાંકો દ્વારા મળતી પાયથાગોરિયન ત્રિપુટીઓ નીચે મુજબ છે. 100 થી નાના માટે, હો, મોટા માટે નહીં, બરાબર. તો અહીંયા આપેલું છે, જો નંબર 1 3 4 અને 5. તમને આવી રીતે બાજુ આપેલી હોય કે એક બાજુ 5 આપેલી હોય અને એક બાજુ 3 આપેલી હોય, તો ત્રીજી બાજુ કઈ થશે, બરાબર. પછી 5 12 અને 13 મેં કીધું એ પ્રમાણે 5 12 અને 13, બરાબર. પછી 7 24 અને 25, 7 24 અને 25, બરાબર. નંબર 4 9 40 અને 41. આ તમને વિકલ્પોમાં, ખાલી જગ્યામાં, જોડકામાં, આ રીતે 1 માર્કના પ્રશ્નમાં પણ પૂછી શકે, બરાબર. 8 15 17, 8 15 17, બરાબર. 20 21 29, 7મી 12 35 37. એટલે આ 3 સંખ્યાનું કોમ્બિનેશન હોય, બરાબર. અને તો જ તમારું AC² બરાબર AB² વત્તા BC² આવું થાય. એટલે આપણે શું કહીએ, કર્ણનો વર્ગ બરાબર એબાનો વર્ગ વત્તા બીબાનો વર્ગ, તો જ થાય. હવે તમે આ ત્રિપુટીઓને આ સૂત્ર પ્રમાણે તારવી લો, ચકાસી લો કે આવું છે. સૌથી મોટી બાજુ કર્ણ, સૌથી મોટી બાજુ કર્ણ, એટલે આમાંથી ધારો કે આ 12 35 ને 37, સૌથી મોટી કઈ છે, તો 37 નો વર્ગ બરાબર 12 નો વર્ગ વત્તા 35 નો વર્ગ. તમે એનું ટોટલ કરો તો તમને એ ત્રિપુટીઓ છે એમ મળી જશે, બરાબર. 8મી ત્રિપુટી છે 11 60 અને 61. 9મી ત્રિપુટી છે 13 84 અને 85. 10મી ત્રિપુટી છે 33 56 અને 65. 11મી ત્રિપુટી છે 39 80 અને 89. 12મી ત્રિપુટી છે 28 45 અને 53. 13મી ત્રિપુટી છે 48 55 અને 73. 14મી ત્રિપુટી છે 65 72 અને 97. 15મી ત્રિપુટી છે 16 63 અને 65. અને 16મી ત્રિપુટી છે 36 77 અને 85. તો આ પાયથાગોરિયન ત્રિપુટી, આ ત્રિપુટી કેટલી છે, તો 16. કેટલી છે, તો 16. પાયથા ત્રિપુટી કેટલી છે, 16 નંગ છે, બરાબર. અને એને ચકાસવી હોય તો આ પાયથાગોરસના સૂત્ર પ્રમાણે ચકાસી શકાય. આપણે બધાને ચકાસવાના, અને આ કામ ફ્રી ટાઈમમાં કરવાનું.
નવરા બેઠા હોય ને, ચલો આજે મૂડ નહીં તો આવું બધું કરવાનું તો મજા આવશે. બરાબર. અને 2-4 વખત આ વસ્તુ કરશો ને, એનો ત્રિકોણ દોરવાનો, પછી એનું સૂત્ર લખવાનું, ગુણાકાર કરવાનો, સાબિત કરવાનું, બરાબર. આ ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરવાનું, મજા આવશે. એ પ્રેક્ટિસ પડશે તો તમને બહુ સારું રહેશે. હવે સામાન્યતઃ ત્રિકોણ એબીસીમાં એટલે અહીંયા આગળ આ ત્રિકોણ એબીસી આપણને આપેલો છે, એ બી અને સી. તો ખૂણા એની સામેની બાજુ બીસી, ખૂણા એની સામેની બાજુ બીસી ના માપને આપણે એ દ્વારા, એટલે એની સામે એ, આ વસ્તુ આપણે હરામના સૂત્રમાં ભણ્યા હતા. એની સામે એ એટલે બીસી બરાબર એ, બરાબર. ખૂણા બી ની સામેની બાજુ એટલે એસી નું માપ તો બી દ્વારા, એટલે બી ની સામે એટલે એસી નું માપ એટલે બી દ્વારા, બરાબર. અને ખૂણા સી ની સામેની બાજુ એટલે કે એબી ના માપને આપણે સી દ્વારા દર્શાવાય છે. આ જનરલી કોઈ પણ બાજુનું માપ તમારે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવવાનું. અહીંથી આમ એબીસી અહીંયા લખ્યું એટલે એ ની સામે એ, બી ની સામે બી ને સી ની સામે સી. એવું નહીં કરવાનું કે અહીંયા એબી એટલે એ ને બી ને અહીંયા સી એમ. જો આ રીતે તમે કરો, એ બી અને સી, એમાં એ બી અને સી આમ કરો તો એ ખોટું, અને આ ખોટું પડ્યું એટલે તમારે શું કરવાનું? એટલે ભૂસી કાઢવાનું, વ્હાઈટનર મારવાનું. શું યાર, બરાબર. ત્યાર પછી પાયથાગોરસનો પ્રમેય આપણે ભણ્યા છે, બરાબર છે. તો પાયથાગોરસનો પ્રમેય આપણે ભણ્યા છે. હવે જુઓ તમે, એના પછીનો જે પોઈન્ટ છે, ધારો કે ત્રિકોણ એબીસીમાં એસી એ સૌથી મોટી બાજુ છે. આ એસી એ સૌથી મોટી બાજુ એટલે કર્ણ. તો પરિણામ 1, એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર આવું હોય તો ખૂણો બી કાટખૂણો અને ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે, આવું આપણે કહી શકીએ. બરાબર. હવે અહીંયા એસી બરાબર આ, હવે કે છે કે બીજું પરિણામ, એસી સૌથી મોટી બાજુ છે. આ એસી સૌથી મોટી બાજુ છે. તો એસી ઇઝ ગ્રેટર ધેન આ બેનો સરવાળો બરાબર નથી. તો એસી સ્ક્વેર ગ્રેટર ધેન, અહીંયા આ નિશાની છે એ ગ્રેટર ધેન ની છે. ગ્રેટર ધેન એટલે થી મોટા, બરાબર. તો એસી એ બીસી વત્તા એસી એબી અને બીસી ના વર્ગોના સરવાળા કરતા મોટો છે. આવું હોય તો ખૂણો બી કાટખૂણો થાય અને ત્રિકોણ એબીસી કેવો ત્રિકોણ થાય? ગુરુકોણ ત્રિકોણ, મોટો છે, બરાબર. અને જો આ એસી નો વર્ગ લેસ ધેન એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર કરતા નાનો થાય, બરાબર, તો તમારે શું કરવાનું? તો ખૂણો બી કાટખૂણો છે અને ત્રિકોણ એબીસી લઘુકોણ છે, બરાબર. તો શું લેસ ધેન? હા, બી ગ્રેટર ધેન 90 અને બી લેસ ધેન 90. અહીંયા ઊંધો છે એ લેસ ધેન છે, લેસ ધેન એટલે થી નાના, બરાબર. અહીંયા પણ આ વસ્તુ જોવાની, ગ્રેટર ધેન લેસ ધેન, બરાબર. અહીંયા 90 એટલે ખૂણો કાટખૂણો એટલે 90, બરાબર. તો આપણી શરતો કઈ આવે? બી ઇઝ ઇક્વલ ટુ 90, બી ગ્રેટર ધેન 90 અને બી લેસ ધેન 90, બરાબર. તો આપણે આ કહી શકીએ. હવે પાયથાગોરસ પ્રમેય પર આધારિત કેટલાક અગત્યના પરિણામો. સમરૂપતાના પરિણામો આપણે જોયા, કેટલા હતા? 6. હા. હવે પાયથાગોરસ પ્રમેયના આધારિત પરિણામો કેટલા છે? 4. હવે આ જે પરિણામો છે ને, જે તમને અહીંયા આગળ આપેલા છે ને સંકેતમાં,
એ તમે ચોપડીની પાછળ કે નવનીતની પાછળ જોશો ને તો ત્યાં સાબિત કરેલા હશે. આ કેવી રીતે આવ્યું એ સાબિત કરેલા હશે ને એ પ્રમેયની ઓલ્ટરનેટમાં તમને પૂછી શકે છે. ચલો પહેલું પરિણામ, ત્રિકોણ એબીસી માં એડી મધ્યગા હોય તો અહીંયા પાયથાગોરસનો જ પ્રમેય છે. તો આપણે પ્રમેય આકૃતિમાં ત્રિકોણ કેવો થશે? કાટકોણ ત્રિકોણ થશે. તો એબીસી બરાબર, એમાં એડી મધ્યગા હોય તો એબી વત્તા એસી નો વર્ગ એટલે ખૂણાના દ્વિભાજકથી બનતા સંલગ્ન રેખાખંડો કઈ ગયા? એટલે સમરૂપ ત્રિકોણોના અગત્યનો ગુણધર્મ 5. અહીંયા આગળ કોનો ઉપયોગ કરીશું? સમરૂપ ત્રિકોણ ગુણધર્મ 5. તો AB² વત્તા AC² બરાબર 2 AD² વત્તા BD². બરાબર, એ બે વખત આયા ને એટલે એ બરાબર. બીજો ગુણધર્મ, ત્રિકોણ એબીસી માં જો એડી બીઈ અને સીએફ મધ્યગા હોય બરાબર. હવે એક ત્રિકોણ દોરો, આપણે પાયથાગોરસ છે એટલે કાટકોણ ત્રિકોણ જ દોરવાનો બરાબર. એ બી અને સી, એમાં મધ્યગા દોરો એડી પછી બીઈ અને સીએફ બરાબર. આ ત્રણે ત્રણ મધ્યગા દોરો તો એ શું થાય? તો કે 3 ગુણ્યા AB² વત્તા BC² વત્તા CA² એટલે અનુરૂપ એટલે ત્રિકોણની પરિમિતિનો વર્ગ બરાબર મધ્યગાઓનો વર્ગો. એટલે ત્રિકોણની પરિમિતિનો વર્ગ, અહીંયા આ બાજુ લખીએ તો ત્રિકોણની પરિમિતિનો વર્ગ બરાબર ત્રિકોણની મધ્યગાઓ નો વર્ગ એનો સરવાળો. પરિમિતિના વર્ગ બરાબર ત્રિકોણની મધ્યગાઓના વર્ગોનો સરવાળો. તો એ 3 ગુણ્યા એટલે આ 3 ગણો અને આ 4 ગુણો એ બરાબર થાય છે. આવું ત્રિકોણની પરિમિતિ વાળું કંઈક આવ્યું હતું આપણે 6.5 માં. હા, તો આ તમને અહીંયા આગળ આવ્યું એ તમારે પરિણામ 2 જે છે એટલે સ્વાધ્યાય 6.5 દાખલા નંબર 16 આ સાબિત કર્યું આપણે બરાબર. તો આ એબીસી નું 2 ગણું છે એ પણ આપણે સાબિત કર્યું જ હશે ને. એબીસી નું 2 ગણું છે એ પણ આપણે સાબિત કર્યું જ હશે ને. કઈ ગયું? બરાબર. નથી આવ્યું બરાબર. ચલો હવે ત્રીજું પરિણામ આપણે જોઈએ. પાયથાગોરસ પ્રમેયનું ત્રીજું પરિણામ, ત્રિકોણ એબીસી માં ખૂણો બી ગુરુકોણ હોય. ત્રિકોણ એબીસી માં ખૂણો બી ગુરુકોણ હોય તથા એડી વેધ હોય તો AC² બરાબર
AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર, AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર વત્તા 2 ઇન્ટુ BC 2 ઇન્ટુ 2BC ઇન્ટુ BD, બરાબર. તો અહીંયા ખૂણો B ગુરુ કોણ A B અને C, આ B ગુરુ કોણ આવ્યો અને AD વેદ છે. તો AC સ્ક્વેર એટલે સૌથી મોટી બાજુ AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર બરાબર 2BC બરાબર 2BC ઇન્ટુ BD, 2 ઇન્ટુ BC બરાબર BD. તો આને આપણે સમજવું પડશે. અને ચોથું પરિણામ છે ત્રિકોણ ABC માં જો ખૂણો B લઘુકોણ હોય અને AD વેધ હોય તો આપણે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર માઇનસ 2BC ઇન્ટુ BD, બરાબર. અહીંયા વત્તા અહીંયા ઓછા, તો આવું વત્તા ઓછા વાળું પણ હમણાં એક છેલ્લું આવ્યું હતું ને કંઈક, ચૌદમો. ના 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 14મો દાખલો નથી. તો આ વસ્તુ તમને પાછળ સમજાયેલી જ હશે એટલે આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર છે. ક્યાં આપેલી હશે આપણે સહેજ જોઈ લઈએ છીએ. હવે બીજું કંઈ રહેતું નથી ને? હા, ચલો કટ કરો.